વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ દારૂબંધીના કડક અમલ માટે મોટી કાર્યવાહી કરી છે। જિલ્લાના સાવલી તાલુકાની મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં એક્સપ્રેસ વે પર આજોડ ગામની સીમા ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂ સહિત કુલ 64,23,716નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ કાર્યવાહી દરમિયાન એક કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 260 પેટીઓ એટલે કે 8,520 બોટલ મળી આવી। ત્યારે આ જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત 41,73,600 આંકવામાં આવી છે। બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે એક નવતર મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી। તેઓ વોશિંગ મશીન અને ચીમનીના બોક્સ યાર્ડમાં દારૂ છુપાવીને લઈ જઈ રહ્યા હતા। પોલીસે દારૂ ભરેલી ટાટા કંપનીનું કન્ટેનર પણ કબજે કર્યું છે, જેની કિંમત 15 લાખ છે। ત્યારે દારૂ અને કન્ટેનર ઉપરાંત 96 નંગ વોશિંગ મશીન, 5 નંગ ચીમની અને 2 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી હરિયાણાના મેવાત જિલ્લાના જુનેદ ખાન, મોબીન ખાન અને રોબિન ખાન, સાહબુદ્દીન ખાન નામના 2 શખ્સોની ધરપકડ કરી છે। આ દારૂનો જથ્થો ભરી આપનાર હરિયાણાના અમજદ ખાન અને અમર માન નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઇકબાલ લુહાર, CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।